ગુજરાત અને દેશની સરકાર માત્ર ને માત્ર 2-3 ઉદ્યોગપતિઓ છે એની સરકાર છે। આ ભાજપની કે નરેન્દ્રભાઈની સરકાર નથી, આ અદાણીની સરકાર છે। જ્યાં સુધી માણસ જાત જોઈને ધર્મ જોઈને મતદાન કરશે ત્યાં સુધી ભોગવવાનું રહેશે। જંત્રીના ભાવે તમે અત્યારે લેવા જાવ ને તો હારી ભેં ન આવે, તો એ આપણી જમીન ખરીદવા માગે। હવે જંત્રીના ભાવે એને દેવું હોય તો આપણે એનું એરપોર્ટ જ લેવું છે। અને જો એને અને વાતું એ ઓન પેપર એવી કરે છે કે વિકાસ કરવો છે, આપણે વીજળીનો વિકાસ કરવો હોય, જો એને વિકાસ જ કરવો હોય તો મારી 100 વીઘામાં એ થાંભલા નાખે અને બધા ગુજરાતમાં મફત વીજળી આપે ને તો મારે આ વિકાસમાં ભાગીદારી બનવું છે। સરકારને ખેડૂતોની જરૂર નથી, એને અદાણી અંબાણીની જરૂર છે। અદાણી અંબાણી 7.5 લાખ કરોડ, આપણે 1 કરોડ એને જોઈ શકતા 20 વર્ષથી આ ખેતો કરતા હોય, ઢહેડો કરતા હોય, અને આ 7.5 લાખ કરોડના એમને બની જાય તો આ ખેડૂતોની નીતિ થઈ। એટલે મારે મોદી કાકાને કહેવાનું, મોદી કાકા તમારો ઝોલો હંકેલી લ્યો, તમારો લબાચો ભરી લ્યો અને અહીંયા ગુજરાત પાછા અવતાર્યો। ખેડૂતોની વારે તમે કાંઈ કરી શકશો નહીં। તો મનોજ પનાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરી। આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શાંતિપુર। અત્યારે તો હાલ આપણે ઊભા છે, ગાંધીનગર સુધી શું પહોંચવા દેવામાં આવશે ખરા? મને લાગે છે પહોંચવા દેવામાં આવશે ને, નહીં પહોંચવા દેવામાં આવે તો એ સમયે નિર્ણય કરશું કે શું કરવું। પરંતુ જે રીતે ગુજરાતભરના ખેડૂતો અહીંયા અદાણી કંપનીની દાદાગીરી સામે વીજ પોલ મહાકાય ખેડૂતોના કાળજા સમા ખેતરમાં નાખી રહ્યા છે અને વગર વળતરે ગુજરાત સરકાર કોઈ પણ નિર્ણય લીધા વગર અદાણીને મદદ કરી રહી છે અને ખેડૂતોને અન્યાય કરી રહી છે, એના વિરોધમાં આજે એક ટ્રેક્ટર રેલીનું આયોજન છે અને ખેડૂતો મોટી સંખ્યામાં આજે અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે ને ટ્રેક્ટરો બધા અહીંયા આવી રહ્યા છે। બરાબર છે। સરકાર તો એવું કહી રહી છે કે અમે તો આવક ડબલ કરી દીધી। કાલે પરસોત્તમભાઈએ એવું કહ્યું કે નીતિ બનાવવામાં આવી રહી છે, ખેડૂતો પ્રત્યે અમે સજાગ છે, એમને લઈને કામ કરીશું। ગુજરાત અને દેશની સરકાર માત્ર ને માત્ર 2-3 ઉદ્યોગપતિઓ છે એની સરકાર છે। આ ભાજપની કે નરેન્દ્રભાઈની સરકાર નથી, આ અદાણીની સરકાર છે। અમે બધાએ, તમે બધાએ પિક્ચરમાં અને બુકમાં વાંચ્યું હતું કે અંગ્રેજો ક્રૂર હતા અને દાદાગીરીથી શાસન કરતા હતા, પરંતુ તમારે કોઈએ ખરેખર ક્રૂરતા અંગ્રેજોની જોવી હોય તો અત્યારે તમારે મોરબી જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં આવો તો તમને ખબર પડે કે સરકારની દાદાગીરી શું છે। અને અંગ્રેજો જે દાદાગીરી કરતા હતા, અત્યાચાર કરતા હતા ખેડૂતો પર, એ અત્યાચાર આજની આ સરકાર લોકશાહીમાં કરી રહી છે। હજુ તો આ વીજ પુલની બાબત છે, ભવિષ્યમાં જે ટ્રેડ ડીલ સાઇન થઈ રહી છે ભારત અને અમેરિકા વચ્ચે, એની અંદર હવે જે ખેતીલાયક જે પેદાશો છે એ આયાત કરવામાં આવશે ભારતની અંદર, અને અમેરિકાની સરકાર એ બધી પેદાશો અહીંયા વેચવા માટે તૈયાર કરી રહી છે। તો શું અહીંના ખેડૂતોને અસર પડશે? નહીં, આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે। જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એક પણ ડેમ ગુજરાતમાં ખેડૂતો માટે બન્યો નથી। એનો અર્થ જ એમ છે કે આ સરકાર છે એ ખેડૂત વિરોધી સરકાર છે અને હવે ધીરે ધીરે ખેડૂતોને સમજાઈ રહ્યું છે। અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક આ લોકોની વાતમાં ખેડૂતો હતા, પણ હવે વાસ્તવિક ચિત્ર સમજાઈ રહ્યું છે। જે રીતે વીજ લાઈન આવી રહી છે એક નથી, આવી 30 વીજ લાઈન આજે આ 3-4 જિલ્લામાંથી નીકળવાની છે ને આખા ગુજરાતમાંથી 100 વીજ લાઈનો નીકળવાની છે। અને આ વીજ લાઈનો ગુજરાતના લોકો માટે પાવર સપ્લાય નથી કરવાની, આ અન્ય રાજ્યોમાં જવાની છે। અને જેને આપણે દુશ્મન દેશ કહીએ છીએ એવા બાંગ્લાદેશ જેવા દેશો સાથે પણ આના વીજ કરાર અદાણીના અંબાણીના છે। કરોડો રૂપિયાનો નફો કરવા માટે આ વીજ લાઈન જઈ રહી છે। એટલે ખેડૂતોની માંગ છે કે અમને પણ યોગ્ય વળતર આપો। તમે આ મોબાઈલ વાપરીએ છીએ એના વીજ જે પોલ છે એટલે કે મોબાઈલ ટાવરો છે, એ ટાવરોનું દરેક જગ્યાએ આ કંપનીઓ ભાડું ચૂકવે છે। અમારી પણ વાત છે કે આ તો બિઝનેસ છે, આ કાંઈ વીજળી મફત નથી આપવાના। તો જે તમે બિઝનેસ કરી રહ્યા છો એ ટાવરો જે ખેડૂતોના ખેતરમાં નાખો છો એનું મહિને 50,000 ભાડું આપો। આ એકદમ વ્યાજબી માંગ છે અને આ વ્યાજબી માંગ સાથે આ ખેડૂતો આવી રહ્યા છે। આ બંને મિત્રોના ખેતરમાં ટાવર આવી રહ્યા છે, એને શું વળતર મળ્યું અત્યાર સુધીમાં અને શું મળવાનું છે, અને વીજ પોલ કંપની કેવી દાદાગીરી કરે છે તમે એમને જ પૂછી શકો છો। શું નામ છે તમારું? કૈલા મિલન, મોરબી જિલ્લો। તો વીજ પોલ જે આવ્યા, શું વળતર શું મળ્યું તમને? મારે ત્યાંથી પાવર ગ્રીડની લાઈન નીકળી હતી 2022માં। અમે 10 વખત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી, પણ જ્યારે અમે ત્યારે જઈ ત્યારે એમ કહેવામાં આવે કે આપણે મુખ્યમંત્રી આપણા
પોઝિટિવ જ છે, પણ એ વાતનું કોઈ સ્વીકારવામાં આવતું નથી. અને પહેલાં તો કે જંત્રીના ભાવે તમે અત્યારે લેવા જાઓ ને તો હારી ભેં ન આવે. તો એ આપણી જમીન ખરીદવા માગે. હવે જંત્રીના ભાવે એને દેવું હોય તો આપણે એનું એરપોર્ટ જ લેવું છે. અને જો એને અને વાતું એ ઓન પેપર એવી કરે છે કે વિકાસ કરવો છે, આપણે વીજળીની વિકાસ કરવો હોય. જો એને વિકાસ જ કરવો હોય તો મારી 100 વીઘામાં એ થાંભલા નાખે અને બધા ગુજરાતમાં મફત વીજળી આપે ને તો મારે આ વિકાસમાં ભાગીદારી બનવું છે. તો ખેડૂત તરીકે બધું આપી દેવા તૈયાર છે. અરે હું નહીં, આ ગુજરાતના બધા ખેડૂતો મફત એને આપવા રાજી છે. પણ આ તો એમાં મારે જે લાઈન નીકળી તે પાવર ગ્રીડ 4 મહિના પહેલાં મેં ન્યૂઝ વાંચ્યા 35,000 કરોડનો એને નફો કર્યો. શું નામ તમારું? સુનિલ, મોરબીથી. હા, તમારા ખેતરમાંથી વીજ લાઈન આવી છે. હા, મારા ખેતરમાંથી વીજળી. કેટલું વળતર આપ્યું તમને? વળતર કાંઈ આપ્યું જ નથી હજી. અને એ એમ કહે છે કે જંત્રીના ભાવે વળતર આપીશું. તો જંત્રીના ભાવે વળતર લેવા જાય ને તો એ પૈસામાં એક હારો ગધેડો ન આવે. અચ્છા, હા, બરાબર છે. બીજું આપના દર્શકોને એટલું કહેવા માગીશ, જંત્રીના ભાવે વળતર આપવું એટલે કે આપણે ફ્લેટ દુકાન મકાન લેતા હોય, શહેરના લોકોને એમ થશે કે ખેડૂતો કેમ રોડ ઉપર આવ્યા છે અને શું દાદાગીરી છે. આ તો સારી કંપનીઓ છે, અદાણી દેશની કંપનીઓ છે, રાષ્ટ્રનું કામ છે, દેશના વિકાસની વાતો છે, આવું લાગશે. પરંતુ શહેરના લોકોને તો પોતાના ઘર આગળ બીજાને ગાડી પાર્ક ના કરવા દેતા હોય. હવે એમને શી ખબર એ જ કહેવા માગું છું કે અદાણીની એરપોર્ટ ઉપર જો ગાડી 1 કલાક રાખીએ ને આપણે તો 120 રૂપિયા ભાડું લે છે. અને અમારા ખેતરોમાં એમને 30 વર્ષ સુધી મહાકાય થાંભલા નાખીને વહી જવું છે. એનું રખોપું અમારે રાખવાનું, એના થાંભલાને કંઈ નુકસાન ન થાય જોઈએ, એના તારને કંઈ નુકસાન ન થાય જોઈએ. અને એનું વળતર 4-5 લાખ રૂપિયા ઘણા બધા ખેડૂતોને આપ્યું પણ નથી. અને જંત્રીના ભાવે ખેડૂતોને ગુજરાત સરકાર મૂર્ખ બનાવે છે. બાજુનું જ રાજ્ય રાજસ્થાન છે, અહીંયા બજાર કિંમત કરતાં 4 ગણા ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. અહીંયા જંત્રીના 4 ગણા. આવી રીતે નાટક કરે છે સરકાર. આપણે બધા દુકાન મકાન ફ્લેટ લઈએ તો 1 કરોડનો ફ્લેટ લીધો હોય તો એનો દસ્તાવેજ 25-30 લાખનો હોય, જંત્રી એની એ પ્રમાણે ભરતા હોય. બસ આ જ સેમ પેટર્ન છે કે કિંમત 1 કરોડ વીઘાની હોય એક્ઝામ્પલ, પણ એની જંત્રી છે એ 5 લાખ જ હોય. એટલે એ 5 લાખના 4 ગણા એટલે 20 લાખ રૂપિયા આપીને છટકી જવું છે. અને લોકોને મારે કહેવા માગવું છે, મેટ્રો શહેરના ખરેખર ખેડૂતો સાચા છે. માનો કે કોઈનો 4 BHK ફ્લેટ હોય, એમાં મારે એક જ રૂમ 4 BHKમાંથી એક જ રૂમ મારે જોતો હોય તો મારે પ્રેમથી લેવાય કે પરાણે લેવાય. આ તંત્ર પોલીસને આગળ કરી પરાણે ખેડૂતોની જમીન લઈ રહી છે. અમારી બેન દીકરીઓને પોલીસ પકડી રહી છે, અમારા યુવાનોને જેલમાં નાખી રહી છે. તો કોઈનો ફ્લેટ હોય મારે જોતો હોય તો મારી કિંમતે લઉં, એમની બેન દીકરીઓની ઉપર કેસ કરું, એમના ભાઈઓ ઉપર હું પોલીસ કેસ કરું અને પરાણે એક રૂમ લઈ લઉં તો કોઈ આપે ખરા? આ ખેડૂત ઉપર આવો અત્યાચાર છે કે એનું ખેતર છે એમાં વચ્ચોવચ્ચ જાણી જોઈને થાંભલો નાખવો છે દાદાગીરીથી અને પોલીસનો ઉપયોગ કરવો છે. આ પોઝિશન છે. મેટ્રો સિટી વાળાને એ સમજવું પડશે ને, એ કંઈ બીજા પ્લેનેટથી તો આવ્યા નહીં, એ ગામડેથી જ ક્યારેક શહેરોમાં ગયા. એટલે ક્યાંક ને ક્યાંક શહેરીકરણ થઈ રહ્યું છે. એટલે આ સરકારને ખેડૂતોની જરૂર નથી, એને અદાણી અંબાણીની જરૂર છે. પણ ખરેખર ખેડૂત જાગી ગયો છે. છેલ્લા 20 વર્ષમાં તમે ક્યારેય આવું મોટું આંદોલન ખેડૂતોનું જોયું નહીં હોય. પહેલીવાર ગાંધીનગરના પાદરમાં ખેડૂતો આવીને ઊભા છે. કદાચ સરકારને અમારી વાત માનવી પડશે, નહીં માને તો આગળ તાકાતથી લડી લેશે. સરકારની એક ટેકનિક છે, જે આંદોલનકારી નેતાઓ હોય એ બધાને પછી સરકાર પાસે એક સરસ વોશિંગ મશીન છે, એનો ઉપયોગ કરીને પછી એમાં હમણાં થોડા સમય પહેલા તો ખેડૂત નેતાઓએ જોયા આપણે બધા નેતાઓ બધા આગેવાનો એ મશીનમાં ફિટ ન થતા હોય ને, અમુક તો અલગ માટીના બનેલા હોય છે, થોડાક જ રહી ગયા. હા, થોડાક, પણ એકે કાફી છે ને, હે, એકે હજાર આ કહેવત છે ને. એટલે એ અને નેતાઓ નવા આવવાના છે. તમે એક સમજજો, પ્રજા જાગૃત છે, એને ખબર પડે છે કયો નેતા વેચાણો છે, કયો નેતા સત્તાની લાલચમાં ગયો છે. એ તો નવા નેતા થાય. અમારે આજે મોરબીમાં મેહુલ અમૃતિયા છે જ ને, દાઢીવાળો નેતા. હા, એટલે પ્રજા નવા નેતાઓ આગેવાનો શોધી લેતી હોય છે અને આગેવાનોની નેતાની કાંઈ તૂટો નથી. આ સરકારને જેટલા લેવા એટલા લઈ લે, નવા એટલા જ નેતાઓ પેદા થવાના છે, ખેડૂત નેતાઓ. થેન્ક યુ વેરી મચ. શું નામ તમારું? મનોજભાઈ, મોરબી. હાજી. તો શું વીજ પોલને લઈને જે સરકારની આ નીતિ છે એને લઈને શું તમે? હવે સરકારની
નીતિ જો ખેડૂતલક્ષી હોય અને જો સરકાર એવું માનતી હોય કે ખેડૂત જગતનો તાત છે, તો જગતના તાતને ખાવા માટે બટકું રોટલો અને અદાણીના નામે 32 ભાતના ભોજનની થાળી પીરસાતી હોય તો ખેડૂતો પ્રત્યે નીતિ કેવી રીતે કહેવાય? ખેડૂતોની નીતિ ત્યારે કહેવાય જ્યારે ખેડૂત અમીર બનતો હોય, પણ ખેડૂત ઢસડો કરે, 20-20 વર્ષથી આ ખેતી કરે તો 2 પાંદડે નથી થતો. આમાં ખેડૂતની નીતિ કેવી કહેવાય? પણ બીજી વસ્તુ મારી ખેડૂતોથી એ ફરિયાદ એ છે કે નેતાઓ જ્યારે ઇલેક્શન આવે તો પ્રાંતના નામે, ધર્મના નામે, ભાષાના નામે કે આપણો કોણ છે એના નામે ખેડૂતોને વાપરી જાય, તો ખેડૂતો એ રીતે જાગૃત નહીં થવું પડે? ચોક્કસ ખેડૂતોએ જાગૃત થવું પડશે. નાત જાતથી ઉપર ઉઠી, ધર્મના વાળામાંથી ઉપર ઉઠી અને જે આપણું કોણ છે, આ આપણા હારે ઊભો રહેશે કે નહીં એ જોઈ અને આપણો પ્રતિનિધિ ચૂંટવો પડે. આજે આપણી જાતનો છે મત દઈ દો, બેને કહી કે આપણી જાતનો મત દઈ દો, તો પછી આવા જ દિવસો ભોગવવાના. એની જાત કંપનીની પક્ષની જ થઈ જાય. એ પછી આપણી જાતનો, આપણા સમાજનો નથી રહેતો, એ પક્ષનો થઈ જાય છે. સમાજમાંથી ગાયબ થઈ જાય અને પક્ષના ખોળે બેસી જાય. આ જ હાલે છે અને આ જ હાલવાનું. જ્યાં સુધી માણસ જાત જોઈને, ધર્મ જોઈને મતદાન કરશે ત્યાં સુધી ભોગવવાનું રહેશે. અને જે આ કંપનીઓવાળા ખેડૂતો હારે જે અન્યાય કરી રહ્યા છે, જો મોદી સાહેબને ન દેખાતું હોય તો મોદી સાહેબને મારે એટલું કહેવું પડે કે આ તમારું ઘર, ગુજરાત એટલે તમારું ઘર, અને તમારા ઘરના છોકરા ઘંટી ચાટતા હોય અને તમે અદાણીને આંટો ભરીને, કોથળા ભરીને રૂપિયા દેતા હોય. 7.5 લાખ કરોડના આસામી છે આ લોકો. અદાણી, અંબાણી 7.5 લાખ કરોડ. આપણે 1 કરોડ નથી જોઈ શકતા. 20 વર્ષથી આ ખેતો કરતા હોય, ઢહેડો કરતા હોય, અને આ 7.5 લાખ કરોડના એમને બની જાય તો આ ખેડૂતોની નીતિ થાય. એટલે મારે મોદી કાકાને કહેવાનું, મોદી કાકા તમારો ઝોલો હંકેલી લ્યો, તમારો લબાચો ભરી લ્યો અને અહીંયા ગુજરાત પાછા અવતાર્યો. ખેડૂતોની વારે તમે કાંઈ કરી શકશો નહીં. બસ, જય જવાન, જય કિસાન. શું નામ તમારું? ઉમેશ જાકસણિયા. હાજી. અને આ હજારો ખેડૂતો રસ્તા ઉપર આજે ઉતરી ગયા, ગાંધીનગર કૂચ કરે છે. અને આ અત્યારે સરકારના MP, MLA ને મંત્રી, અને જેતપુરમાં જે આવે ગામ એ ત્યાંના મંત્રી છે લોકલ, અને એ અત્યારે 12 વર્ષ ઉજવીએ કે વિકાસ કર્યો, વિકાસ કર્યો. આજે આ બધા ન્યૂઝના માધ્યમથી દેખાય છે ખેડૂતોનો કેવો વિકાસ થયો. હવે ખેડૂતને સમજવાની જરૂર છે કે આ સરકાર છે, અદાણી પાસે ગીરો છે, અંબાણી પાસે ગીરો છે, એના બંદર બની ગયા. બંદર ન કહેવાય, આને વાંદરો સરકાર કહેવાય. એટલે હવે આપણે ખેડૂતોને જાગૃત થઈને શાકભાજી, દૂધ 1 વર્ષ માટે હાવ બંધ કરી દો, એટલે આ ઢીચણીએ આવી જાય. બાકી આને આપણે ઓમ નહીં પહોંચી. સત્તાનો ઉપયોગ કરે, પોલીસનો ઉપયોગ કરે. બાકી પોલીસને સત્તાનું જોવું હોય તો હાલો અમારા ગામડામાં, માળિયા તાલુકાના ટોટલી ગામમાં દેશી દારૂના અડ્ડા હાલે છે. ખોટા મારી પાસે અત્યારે છે, અને આને SP ને અમે લખી જ દઈએ. ગુજરાતના કયા ગામમાં નથી ચાલતા? પણ તો એ સરકાર કે ને કાયદો, 8 પાસ વાળો કે કાયદાનું કામ કરશે, તો અત્યારે જ ખેડૂત ઉપર દમન કરે છે. આવોને દેખાડી, જોવું હોય તો ચાલો મીડિયાને સાથે લઈને 8 પાસને માળિયા આખું 3 જિલ્લાને દેશી દારૂ પૂરું પાડે છે અને મિલી ભગત છે. SP ને આપતા જાય. શું કરવું આમાં? ખેડૂત કરે તો કરે, શું કરે? શું લાગે છે તમને આજની તમારી જે રેલી છે એને ગાંધીનગર પહોંચવા દેવામાં આવશે? ના, રેલો આવી ગયો છે. પૂછડાવાળા બધાને રેલો આવી ગયો છે. ફાંકા ફોજદારી કરે ન્યૂઝમાં, આમ તેમ બધાને રેલો આવી ગયો. કાલથી નિવેદન આવવા મહિના. રાજકોટના સાંસદ રૂપાલા સાહેબનું નિવેદન આવી ગયો. ખેડૂતને અન્યાય થાય. આટલા દી ક્યાં ગયા હતા? હું તો એમ કહું છું. અને અમારા લોકલ નેતા તાલુકાથી માંડીને મંત્રી સુધીના એક પણ નિવેદન ખેડૂતના તરફેણમાં દીધું નથી. અને એના પાના પ્રમુખ આમ કરે ને, એ નથી આવતા પટમાં. કેટલું આનો પ્રેશર છે. અમે ભાજપના કાર્યકર્તા, પહેલા ખેડૂત એમને મોટા કર્યા છે, નથી ભાજપે કર્યા. ખેડૂતે મત દીને અમને સરપંચ બનાવે, તાલુકા સભ્ય બનાવે. એને ખેડૂતોએ જેને મત આપ્યા એ બધા કેમ ખોવાઈ જાય છે? અને ખેડૂતો કેમ પટમાં? ના, બધા એવા અમે 8-10 જણા, બાકી તો બધાની પૂંછડી દબાઈ જાય છે હનુમાનજી દાદા આગળ. એ વાત છે. જય કિસાન. સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ જગ્યાએથી ખેડૂતો આ રેલીની અંદર આવ્યા છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ગાંધીનગર સુધી અત્યારે આ રેલી પહોંચશે કે કેમ એ જોવું રહ્યું, પરંતુ હાલ પોતાની જે ખેડૂતો છે વેદના રજૂ કરી રહ્યા છે. એમના જે ખેતરોની અંદર વીજ થાંભલા નાખવામાં આવ્યા છે તેને લઈને શું વળતર આપવામાં આવી રહ્યું છે તેના વિશે પણ આપણે વાત કરી. જો આ અહેવાલ તમને પસંદ આવ્યો હોય તો સોમાનની અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મને સાગર પટેલને રજા આપશો. નમસ્કાર.